दर्शनं देवदेवस्य दर्शनं पापनाशनं दर्शनं स्वर्गसोपानं दर्शनं मोक्षसाधनं दर्शनं मोक्षसाधनम् पाशु बेटा क्या छे बेटा तू लाओ आजूबाजूनी શેરીમાં જોઈ આવો તમે જોયો છે મારા પાશવાને પાશુ બેટા ક્યાં છે તું તારી માતાને આમ પરેશાન ન કર ક્યાં છે તું પાશુ બેટા વામાનો અવાજ સાંભળીને એની સખીઓ દોડતી દોડતી આવે છે અને વામા માતાને શું કહી રહ્યા છે સાંભળીએ વામા દેવી શું થયું કેમ એટલા ગભરાયેલા છો મારો પાશો ક્યાંય દેખાતો નથી અરે વામા આમાં એટલી અધીરી કેમ થાય છે અહીંયા જ ક્યાંય હશે હમણાં આવી જશે શિવા મારા પાશોને ક્યાંક જોયો છે ના ના મેં તારા લાલને ક્યાંય નથી જોયું હું હમણાં જ બહારથી આવી છું અને તારો લાલ પાશવો એ તો વિનય અને વિવેક વાળો છે એ તો મને દૂરથી પણ જોઈએ ને
તારાથી કાંઈ નહીં થાય. કઈ બીજો ઉપાય કર. દાસ દાસીઓને બોલાવ. એમના મદદથી તારું કામ સરળ બનશે. બસ આટલું કહી અને ત્રણેય સખીઓ પોતાના સ્થાને ચાલી ગઈ. પણ પેલી વામામાં તો હતો અધીરી દેખી કે મારો પાર્શ્વ ક્યાં ગયો. હવે વામા માતા શું કહી રહ્યા છે આપણે સાંભળીએ. પ્રિયંવદા, ઓ પ્રિયંવદા, ક્યાં છે તું? પ્રિયંવદા. જી માતાજી, તમે આટલા ડરેલા કેમ છો? મારા પાર્શ્વને ક્યાં જોયો છે? દેખાતો નથી. ના, પાર્શ્વ આજે હું તો ભોજનની તૈયારી કરતી હતી. આજે પાર્શ્વનો જન્મ કલ્યાણ દિવસ છે. મારો પાર્શ્વ ક્યાંય દેખાતો નથી. એમને ગોતો. પાર્શ્વ છે ને રમવા એમના મિત્રો સાથે રમવા ગયો હશે. હમણાં જ આવી જશે. તમારો પાર્શ્વ ખૂબ ગોળિયાળ છે. તમે ચિંતા ન કરતા, હમણાં જ આવશે. આ બંનેની વાત ચાલુ છે ત્યાં તો પાર્શ્વકુમાર દોડતો આવી રહ્યો છે. રમતો આવી રહ્યો છે. આપણે જોઈએ કે પાર્શ્વકુમાર પોતાની માતાની પાસે દોડતો આવી રહ્યો છે. આવે છે પાર્શ્વકુમાર જો બેટા, સાંભળ. આજ પછી નગર બહાર બધા સાથે જવું નહીં. જી માતાજી, હવે હું નગર બહાર રમવા નહીં ચાલ બેટા પાર્શ્વ, તારા પિતાજી તારી પ્રતીક્ષા કરી રહ્યા છે. તને તો ખબર જ છે ને, તારા પિતાજી તારા વગર જમશે જ નહીં. ચાલ બેટા, ચાલ. હવે ત્યાં તો પાર્શ્વના પિતા આવી રહ્યા છે અને ત્રણેય હવે શું કહી રહ્યા છે આપણે સાંભળીએ. પાર્શ્વ બેટા, આજે તારો જન્મ કલ્યાણ દિવસ છે. તને ખબર છે ને, આજે તમારી માતાએ અને પ્રિયોદનાએ અને એમની સખીઓએ કઈ અનેક વાનગીઓ બનાવી છે તમારા માટે. ચલો હવે અહીંયા પાર્શ્વકુમારને જમવા માટે સખીઓ બધી અલગ વાનગીઓની તૈયારીઓ કરી છે, આઈટમોની. અને હવે પાર્શ્વકુમારને અહીંયા જમવા માટે માતા બોલાવશે અને બેસાડશે. ચલો હવે આપણે નિહાળીશું કે પાર્શ્વકુમારને હવે જમવા માટેનું આમંત્રણ તો મળી ગયું. હવે પાર્શ્વકુમાર જમવા માટે આવી રહ્યો છે. ત્યારે હવે એક સખીઓ આવશે અને શું આઈટમ લઈને આવશે અને પોતાના ભાવો કેવા વ્યક્ત કરશે આપણે નિહાળીશું. માધવનો જે સંગ જજો તેરા, યાદવને પર માધવનો જે સંગ જજો તેરા. હરે 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 હરે
હરિયા તારી આંખો છે હરિયાળી. ચાલ બેટા પાર્શ્વ, ચલ જમવા બેસ, નહીં તો જમવાનું ઠંડુ થઈ જશે. જી માતાજી. હવે પાર્શ્વકુમાર અહીંયા જમવા માટે બેસે છે અને ત્યારે વામા માતા શું કહી રહ્યા છે આપણે સાંભળીએ. માતા વામાને બોલાવે જમવા પાસે, જમવા વેળા થઈ છે રમવાને ચિત ઝાડ, ચાલો સાથ તમારા બહુ માએ બોલાવ્યાને, વહેલા માલો ને ગોધનિયા નાના માતા વામાને બોલાવે જમવા પાસે. અહીંયા વામા માતા પોતાના બાળને લાલને બોલાવે છે કે જમવાનું ઠંડુ થઈ રહ્યું છે, ચાલ બેટા આ જલ્દી તું જમવા માટે ચાલ. હવે આ સખીઓ અલગ અલગ આઈટમો લઈ અને આવી રહી છે. શેના ઉપર જમણશે? આ પહેલાના સમયમાં આ જમવા માટે શેમાં જમતા હતા? ક્યાં બેસીને જમતા? આ બાજોટ ઉપર બેસી અને આ જમવાનું જમતા હતા. તો આજે આ સખીઓ બાજોટ લઈ અને આવી રહી છે. રોજે સવારે તારા દર્શન કરો, પૂજા કરીને તારી ભાવેના બહુ તમે રાખજો મારી લાજ. ઓ સંકે કરા હવે ભૂલજો મારી યાદ. ઓ સંકે કરા આજે બનીને આવ્યો જોઈ વાડીમાં, નવી રાખો નવી નવી રાખજો મારી યાદ. ઓ સંકે કરા હવે ભૂલજો મારી યાદ. ઓ સંકે કરા ઓ સંકે કર સ્વામી, પ્રભુ જગન્નાથ દયામી. તમને વંદન કરીએ, તમને વંદન કરીએ, શિવ સુતના સ્વામી. ઓમ સંકેશ્વર સ્વામી. પ્રભુ, તમને પામીને અમે ધન્ય બન્યા છીએ. તમારા માટે આજે બુદ્ધિ કેરા બાજોટ લાવ્યા છીએ, વિવેક કેરી થાળી લાવ્યા છીએ અને વિનય કેરા વાટકા મંગાવી રાખ્યા છે. રીટાબેન પ્રભુ, આવા જ તમે આરોગ્ય. અરે લાઈટ લાઈટ એ બટન. માતાનું વચન સુણીને ભગવાને બહુ પ્રેમ સોરે, બુદ્ધિ બાજોટ થાળી બેઠા થઈ સુતિહારી. હા બોલો. વિનય ખાડ સુવાઈ લાડને આગળ મૂક્યો રે, વિવેક વાટકીયો સ્વભાવે પારમ સાર, માતા વામાને
દૂર દૂરથી તારા દરબારે આવ્યો ભરવા તને હું તારા તારી વારે આવ્યો ભરવા તને હું તારા તારી વારે આવ્યો ભરજો તારા રે ભરજો તારા રે ચાલો હવે પાર્શ્વકુમારને જમવા માટે શું વાનગીઓ લઈ આવી છે આ આપણે બધા સાંભળીએ. હે પાર્શ્વકુમાર, આપના માટે મેં સંકેત રૂપી શેરડી છોલીને રાખી છે. 14 બ્રહ્માંડના જીવોને સંકેતનો રસ ચખાડજે. દાન રૂપી દાડમના દાણા પ્રેમથી ખવડાવીશ. તું વરસી દાન કરી સર્વ જીવોના દુઃખ દારિદ્ર્ય દૂર કરી અને અભય દાનનો મહિમા સમજાવજે. હે યાદવકુળ ભૂષણ પ્રેમ, આ સમતા રૂપી સીતાફળનો રસ લાવી છું. આ સમતા રૂપી સીતાફળનો રસ લાવી છું અને ઝીણાના જામફળ લાવી છું. ચાખીને જુઓ જરા. અહીંયા પાર્શ્વકુમાર માટે શેરડી, સંકેતરૂપી શેરડી અને દાડમના દાણા અને જૈણાનો આ શું લાવ્યા? જામફળ. આ પાર્શ્વકુમારના લાલ માટે આ વામા માતા અને પોતાની સખી આ લાલને જમાડવા માટે આપણને થશે કે આ પાર્શ્વકુમારની આવી આઈટમો પહેલાના સમયમાં હશે? હા હશે. તો આ બધી આઈટમો
પાર્શ્વજી, ચૂરમા અને જાત જાતના લાડવા બનાવ્યા છે. મને ખબર છે તમને ચૂરમા બહુ ભાવે. શુદ્ધિરૂપી ઘી અને સુમતીની સાકર ભેળવી છે. ચૂરમાને આરોગી મારા ચિત્તની મલિનતાને દૂર કરજો. અને જાત જાતના ભજીયા બી બનાવ્યા છે. ભજીયાને આરોગી મારા ભવની ભ્રમણાને ટાળજો. અને હા, અને સ્વાદિષ્ટ અથાણા પણ બનાવ્યા છે. માતા, તમે દેખાડો તો ખરા બધાને. મારા નાનડિયાને ચોખા ચિતના ચૂરમા રે. માતરે ઉમર ખાર તુજે ઉદરલ કસી બચિયા મિર્જા માત કુમાર તે પ્રેમ તોરે. અકબર ખાના તા તોજે આસર માતા માને બોલાવે જન્મા પાતે. ચલો, મામા માતા પોતાની સખીઓને આ આઈટમો કીધી અને આ સખીએ શું લઈને આવ્યા? આ પાર્શ્વ કુમાર માટે આ પહેલા ફ્રૂટ્સ આવ્યું. હવે શું આવ્યું? આ ડોક્ટર પણ આપણને શું કહે છે કે પહેલા તમે જમવામાં પહેલા ફ્રૂટ્સ વાપરો, આ પછી આ ફૂડ વાપરો. એટલે પહેલા ફ્રૂટ્સ લાવ્યા અને હવે સ્વીટ લાવ્યા. આ ચૂરમા લાડુ, આ પછી મિષ્ટાન સાથે શું જોઈએ? આ સાથે ફરસાણ પણ જોઈએ. આ ખાલી મિષ્ટાન ચાલે નહીં, એટલે ચૂરમા લાડુ લાવ્યા અને સાથે ગરમા ગરમ ભજીયા પણ આ લાવ્યા. આ તમને આ બધું સાંભળીને આ મોઢામાં પાણી તો આજે બીજો ઉપવાસ છે એટલે મોઢામાં પાણી તો આ નથી લાવવાનો. અને સાથે સાથે આ અઠાણા પણ અલગ અલગ જાતના અઠાણા પણ આ સખીઓ બનાવી અને લાવ્યા છે. હવે આપણે નિહાળીશું તેના પછીની સખીઓ હજી પાર્શ્વ માટે શું આ તૈયારીઓ કરી છે અને શું આઈટમો લાવ્યા છે આ આપણે નિહાળીશું. ઓહો મામા મામી તારે કદે જમદારો પીરાવે આગે કાળો મે ગુલાલ કાદે આંખો મે કાજલિયા બનાવે કાળો મંગાવે કાદે મોતી ચૂરો કાળો મંગાવે કાદે મોતી ચૂરો એ જોવા માના જાયા ચૂરો રે ચૂરો રે પાર્શ્વમાં જુઓ તો ખરા, તમારા માટે તપ, જ્ઞાન અને દાન રૂપી ગુંદા બનાવી રાખ્યા છે. પ્રેમ રૂપી પેડા બનાવી રાખ્યા છે. આ ખાઈને જીવ માત્રને પ્રેમ કરજો અને કુળનું માન વધારજો. પ્રભુ, તારા માટે તો સમજણની જલેબી બનાવી છે. આ જલેબી આરોગીને અમારી અનાદિકાળની અજ્ઞાનતાને દૂર કરજો પ્રભુ. અને હા પ્રભુ, તમારા માટે તો દયારૂપી દૂધપાક બનાવ્યા છે. આ આરોગીને સર્વ જીવો ઉપર દયા કરી અને અમને પણ દયાયુક્ત કરજો પ્રભુજી. પ્રભુને
પ્રભુને ગુણ ગુજામે જ્ઞાન કુંડળ તીર ચારે પ્રેમના પ્રેરણા સમજો માનવ ધારણ સાધ સાધ પ્રયાણ કરે સબકા માંગે તું કરી રે દયા તુદ પાકા વીર પ્યારો ને આજ માતા મા માટે બોલાવે સબવા ખાત રે ચલો માતા વામાણી સખ્યો આ હવે કઈ આઈટમ લઈને આવ્યા આ દયાના દૂધ પાક આ પછી આ સમજણની જલેબી અને પ્રેમના પેંડા આ લઈને આવ્યા અને માતા વામા ની સખીઓ આ પેલા લાલને કહે છે કે બેટા અમે પ્રેમના પેંડા લાવ્યા છે કે અમારો પણ તમે આ તમને તો પ્રેમ છે સર્વ જીવો ઉપર પણ અમારા જીવનમાં પણ આ સ્નેહ અને પ્રેમ આ અમારા જીવનમાં પણ વધે અને દયા મુક્ત પણ અમે પણ તમે તો દયાળુ છો અમે પણ અમારા જીવનમાં બધા જીવો ઉપર શું દાખવીએ આ બધા જીવો પર મૈત્રી અને દયા આ દાખવીએ એટલે દયાના દૂધ પાક લાવ્યા આ તો આ સખીઓ દૂધ પાક પણ લાવ્યા આ સાથે જલેબી પણ લાવ્યા સાથે પેંડા પણ લાવ્યા હા અને હવેની સખીઓ હજી પરમાત્માની ભૂખ હજી પૂર્ણ થઈ નથી હજી પરમાત્માની માટે પોતાની માતા પોતાની સખીઓને હજી કઈ કઈ આઈટમો કઈ છે અને હજી કઈ કઈ આઈટમો લઈ અને આવી રહ્યા છે આપણે સાંભળીએ ઠીક રામે છે તારે મારે આપને જો ઠીક રામે છે આગન તલવાગન પ્રભુ તમે તો મહાસંતોષી છો પણ પ્રભુ અમારા જન્મના અસંતોષને દૂર કરવા સંતોષરૂપી શીરા બનાવ્યા છે અને હા ખૂબ જ સ્વાદિષ્ટ એવા અલગ અલગ પ્રકારની દાળ બનાવી છે જુઓ જુઓ પ્રભુજી જુઓ પ્રભુ આપની મહાનતાનું શું વર્ણન કરું પ્રભુ આપ તો ત્રિજગત વંદનીય છો તો માટે અમે મહાનતાના માલપુઆ બનાવ્યા છે અને એ ખાલી મીઠું મીઠું તો ભાવે નહીં ખાલી મીઠું મીઠું ભાવે તમને એ બધું જોઈને ભેગું ખાલી મીઠું મીઠું તો ભાવે નહીં એના માટે ચતુરાઈના ચીલા પણ બનાવ્યા છે અને જોડે વિચારોની વડીનું શાક પણ બનાવ્યું છે સંતોષ
સખીઓ પહેલાના સમયમાં જમવાનું જ્યારે સ્વામી વાત્સલ્ય હોય ત્યારે જમવાનું શું હોય? શીરો, ભજીયા, દાળ એટલે ચોરાનું શાક એ જમવાનું કચ્છી લોકોનું પહેલાનું આઈટમ. હવે તો બધી આઈટમો એટલી બધી થઈ ગઈ છે ઇન્ડિયન અને આવી આઈટમો થઈ ગઈ છે કે પહેલાના સમયમાં તો જૂના જમાનાની આઈટમ કહો તો શીરો અને ફૂલવણી એ આપણું જમણ હતું. તો આ પરમાત્મા માટે પણ શીરો લાવ્યા, સાથે એટલું તો શીરો ભાવે નહીં એટલે માલપુઆ પણ લાવ્યા, અને સાથે વડીનું શાક એ પણ ભગવાન પરમાત્મા માટે, અને સાથે ચતુરાઈના ચીલા એ પણ લાવ્યા. તો આપણે વિચાર થાય કે ભગવાન માટે આટલી આટલી આઈટમો પોતાની માતા સખીઓને કહી, અને સખીઓ આટલી હજી આઈટમો લઈ આવે છે. હજી પણ કઈ આઈટમો લાવશે હજી આપણે આગળ નિહાળીશું. પ્રભુ, તારા પ્રેમ પ્રીતના રાયતા અને પાપડને કેમ ભૂલું? જાત જાતના રાયતા અને પાપડ મેં બનાવ્યા છે, સાથે ચરિત્ર રૂપી ચોખા થોડા આરોગો. ઇન્દ્રિય દમનનું દૂધ ઘણા સ્વાદના બનાવ્યા છે. તમે તો સ્વાદ વિજેતા છો, પણ અમારા સંતોષ ખાતર થોડા દૂધ તો પીવા જ પડશે, અને દૂધ જેવા પવિત્ર અને મધુર અમને બનાવજો. હજી પણ મામાની સખીઓ પોતાના લાલ માટે શીરો, ભજીયા એનાથી પણ ચાલતું નથી, એટલે પાપડ પણ બધાને શું જોઈએ જમવામાં? રોટલી, શાક, દાળ ભાતથી ચાલતું નથી. પાપડ પણ જોઈએ, અથાણું પણ જોઈએ, છાશ પણ જોઈએ, દૂધ પણ જોઈએ, એટલે કચુંબર પણ જોઈએ. તેવી રીતે પાસવા કુમાર માટે પણ રાયતા અને પાપડ અને બીજા અલગ અલગ જાતના દૂધ, સ્વાદિષ્ટ દૂધ એ પણ મામા માતાની સખીઓ લાવ્યા. અને હજી પરમાત્માને
સખીઓ આજે શું લઈને આવશે આપણે નિહાળીએ. સુંદર અને હરામાં સોવી રહ્યા જો મોદી રહ્યા જો ધરતી હવે એવી પ્રભુજી આવજો મંદિરે આવજો મારા વાલા પ્રભુ તમારા માટે મારા વાલા પ્રભુ તમારા માટે તત્વરૂપી સંબોલ લાવી, અક્કલ રૂપી એલચી લાવી છું. આનંદમાં માતા અને સખી આવી ગઈ છે એટલે આટલા બધા મુખવાસ લઈને આવે છે કે હવે કયો મુખવાસ હું પહેલા બોલું એટલે પોતે હરખમાં આવી ગઈ અને અક્કલની એલચીની બદલી તંબોલ બોલી લીધા. પણ સંતોષની કોઈ કમી નથી ને અક્કલની કોઈ અવધિ નથી. તમારા જેવા પ્રભુને પામી અમે ધન્ય થયા.